ગુડ મોર્નિંગ ગાઈસ. તો હું સવારે વહેલો ઉઠી ગયો છું અને વાગ્યા છે 5 જેવા, 5 સાડા 5 જેવું થઈ ગયું છે. આજે લેટ થઈ ગયું છે તો ડેલી હવે 5 વાગે ઉઠવાનું છે અને રનિંગ કરવા જવાનું છે. તો અત્યારે હું જાઉં છું ગાર્ડનમાં, થોડું એક્સરસાઇઝ અને થોડી રનિંગ કરી લઈએ, સ્ટાર્ટ કરી લઈએ. તો ગાઈઝ રનિંગ થઈ ગઈ છે અને હવે જઉં છું ઘરે. આજે ફર્સ્ટ ડે હતો એટલે ખાસ દોડાયું નહીં, પણ 2-3 ટાઈમ જેરા માર્યા. આજે વ્લોગની શરૂઆત કરશે મમ્મી. હેલો ગાઈસ, વેલકમ માય બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ આજે અમે જઈએ છીએ એક નવી જગ્યાએ, બરાબર? લોકેશન તમને ત્યાં જઈને ખબર પડશે, તો બ્લોગમાં બન્યા રહેજો અને આખો બ્લોગ જોજો. ચલો. હેલો, વેલકમ માય બ્લોગ 2. અમે જઈ રહ્યા છે આજે બહાર નવા દેશમાં. તો તમે આખો વિડિયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અને ભૂલ થાય ના. તો ગાઈઝ અમે ફાઇનલી આવી ગયા છીએ એરપોર્ટના જે રનવે છે એના ઉપર, એટલે રોડ ઉપર, રોડની સાઈડે છીએ. હે મમ્મી? હા, રોડના સાઈડમાં ઊભા છીએ અમે. અને બાજુમાં તો અહીંયાથી પ્લેન ઊંચું થશે એટલે અમે જોઈશું. મમ્મીએ ક્યારે જોયું નથી પ્લેન ઊંચું થાય એ બધું. તો કેવું છે પ્લેન એ હું તમને દેખાડું છું અહીંયાથી. અરે જોઈએ કેવું છે. આ જે દિવાલ બનાવેલી છે ત્યાંથી પ્લેન ઊંચું થાય છે, બરાબર? તો જોઈએ કેવું છે અને તમને દેખાડું અહીંયાથી પ્લેન ઊંચું થશે તો. જોયું મમ્મી? હા, જોયું. સરસ, મજાનું. ગાઈસ અમે પ્લેન 2-3 પ્લેન જોયા. મમ્મી કેવું લાગ્યું? અરે 3 પ્લેન જોયા, પણ કેટલા સરસ છે. એવડા મોટા છે ને, એકદમ નજીકથી જોયા. બારીઓ, એનો ધુમાડો પહેલી વાર જોયા. પહેલી વાર જોયા.
હા હા પર પ્લેન માર્યો ને ખુશ થઈ ગઈ મમ્મી? ખુશ થઈ ગઈ હું તો જોવાથી બી ખુશ થઈ ગઈ હોય પણ ના જોવા મળે તો તેલ વાળું થાય મમ્મી મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ભાઈ મેં ખ્યાલ મમ્મી તો કર્યો પ્લેન કે જોવે ને એટલે ચાંદની બૂમો પાડતી હતી. હા તો હવે જઈએ છીએ અમે ઘરે. ત્યાં તો રસ્તામાં બીજું કોઈ મંદિર મંદિર આવતું હશે તો જતા આવશું અને નહીં તો અહીંયાથી સીધા ઘરે. તો ગાઈઝ આ જે નદી દેખાય છે તમને એ સાબરમતી નદી છે અને આ જે રોડ જાય છે એ અહીંયાથી સીધો એરપોર્ટથી ગાંધીનગર બાજુ રસ્તો જાય છે બરાબર. મમ્મી હા અને અમાર ભાઈ ફૂલ પાણી આવે છે. આ જો આ નદી જો આ નીચે બતક છે. આ નીચે બહુ બધા બતક છે. આ જે દેખાય ને નાના નાના એ બતક છે. આ આખી સાબરમતી નદી છે જો. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છીએ. મમ્મી કે મજા આવી તને? મજા આવી ભાઈ જોઈ લીધું ને પ્લેન? 4 પ્લેન જોયા હા તો મમ્મીએ કોઈ દિવસ પ્લેન જોયું નતું એટલે એની ઈચ્છા હતી એટલે મેં લઈ ગયો હતો અને જોડાઈ દીધું. તો ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો. હા થેન્ક યુ.